પાટણ નગરપાલિકા દ્વારા અંબાજી નળિયા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ 15 લાખના ખર્ચે બનશે નવો રોડ। પાટણ શહેરના વિકાસ અને સુવિધામાં વધારો કરવાના હેતુથી પાટણ નગરપાલિકા દ્વારા અંબાજી નળિયા વિસ્તારમાં કડક હાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। રસ્તામાં અવરોધરૂપ દબાણો દૂર કરી નગરપાલિકાએ આ વિસ્તારમાં રૂપિયા 15 લાખના ખર્ચે નવીન રોડ બનાવવાની જાહેરાત કરી છે। નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરી અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે નિયમિત સફાઈ અને નિરીક્ષણ દરમિયાન રસ્તા તેમજ પાણીના વહેણમાં અને કાચા પાકા દબાણો ધ્યાને આવ્યા હતા, જે અંતર્ગત નગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી 3 કાચા પાકા છાપરા અને એક વિશાળ શેડ તોડી પાડવામાં આવ્યો છે। એક મોટું જાહેરાતનું હોર્ડિંગ્સ બોર્ડ હટાવી લેવામાં આવ્યું છે। પાણીના નિકાલમાં અવરોધ ઊભી કરતી દિવાલો પણ તોડી પાડી રસ્તો સંપૂર્ણ ખુલ્લો કરવામાં આવ્યો છે। દબાણો દૂર કર્યા બાદ હવે અંબાજી નળિયા વિસ્તારમાં માળખાગત સુવિધા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે। સારથી નગરથી નિર્મળ નગર સુધી કેનાલની સમકક્ષ અંદાજે રૂપિયા 15 લાખના ખર્ચે નવો રોડ બનાવવાની કામગીરી ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે। આ રસ્તો બનવાથી વાહન ચાલકો અને રાહદારીઓની અવરજવરમાં મોટી રાહત થશે। નગરપાલિકાના કામગીરીને સરાહતા પાટણના નાગરિકોમાં હવે અનેક મુદ્દે પણ ચર્ચા જાગી છે। શહેરના મુખ્ય માર્ગો પર અનેક કોમ્પ્લેક્સો નગરપાલિકાના નીતિ નિયમોને નેવે મૂકીને બાંધવામાં આવ્યા છે, જે શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં મોટો અવરોધ ઊભો થાય છે। પાટણના ચીફ ઓફિસર આવા અનધિકૃત બાંધકામો અને ટ્રાફિકને નડતરરૂપ કોમ્પ્લેક્સો સામે પણ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે। આજે અંબાજી નળિયા વિસ્તારમાં રેગ્યુલર સફાઈ કામગીરી કરતા હતા, ત્યાં એ જ વિસ્તારની અંદર 3 કાચા પાકા છાપરા અને એક શેડ, એક મોટું જાહેરાતનું હોર્ડિંગ બોર્ડ અને પાણીનો અવરોધ કરે એ રીતે દિવાલો જે બનાવી દીધેલી હતી તે બધું દૂર કરવાની પણ કામગીરી આ સ્વચ્છતાની સાથે નગરપાલિકા પાટણ દ્વારા હાથ ધરવામાં આવી।